આનંદની સર્કિટ જ નથી ફીટ થઈ, હમણાં વહી આવ્યા. બોલો લ્યો, 1 રૂપિયો આપણી પાસે ન હોય પણ માણસ પાસે કૃપા થઈ જાય અને આનંદ ભળી જાય તો માણસ હોટ જ હોનું થઈ જાય. આ માં ભગવતી મોગલ પાસે સંપત્તિ કોઈ દી માગતા નહીં. એને એટલું કહેજો, માં અમને આનંદ દે અને કોકનું દુઃખ જોઈને અમારી આંખમાં આહુડા આવે એટલી તું અમને શક્તિ દે, બાકી અમારી તારી પાસે ક્યાં. અને અમારી લાયકાત પ્રમાણે તને લાગે તો દેજે, પછી તારે જે દેવું. અને માં પાસે માગવું થોડું પડે, માગીને આપે એ માં જ ન કહેવાય. એને ખબર જ હોય કોને કેટલું દેવું. એટલું એને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે પાછું ઉધાર નથી. જ્યાં બેઠી હોય એને બધી ખબર હોય કોણ કેટલા ટકામાં છે. આજનો માણસ ને છેતરાતો હોય, આ તો માં છે. અને ખોટે ખોટી માનતા ન કરવી. નાહક નો કોક કનડતો હોય ને ત્યારે રમ થાય, તમે આંખમાં આહુડા નીકળી જાય ને તો માનતા નહીં કરવી પડે. આપડી પેલી પોગી જાય કે તું મારા છોકરાને હેરાન કરશે. એ પેલો રડતો રડતો ઘીરે આવ્યો હોય તો માને કેવું પડે. કોઈ નાના છોકરાને કોઈ ઢીકે ઢીકે મારતો હોય અને જણનારી જનેતા જોઈ જાય તો એને આ દીકરાને ફરિયાદ કરવા જવું પડે. એ ભલે ઓલા છોકરાને મારે નહીં પણ આને મુકાવી તો એકે. એમાં માં એવી છે કે કોઈ તમને ખોટી રીતે હેરાન કરશે ને ત્યારે માં પેલી. અને મોગલમાં ક્ષમા નથી બીજી. જો વિફરી ગઈ તો એને આંગળી નો સિંધાય, કુડા સોગંદ નો ખવાય. અમુક ને તો ટેવ પડી ગઈ છે, માફ કરજો. મંગલ એ 100 ક્યાંનો ઈ કેમ સોગંદ નો મહેરબાની કરી. આની પાસે માગ્યા વગર આપે માં.